ગુજરાત ગમે છે? ગમે જ ને, ગુજરાતમાં રહેતા ના ગમે. ઓકે, તો ગુજરાતનો સ્થાપના દિવસ? એ પાહો એ દાવ કરે ને તો. ગુજરાતના 5 મહાન વ્યક્તિ જેને આખા વિશ્વમાં ડંકો વગાડે. એક તો ત્રિવેદી મિત આપણે. ઓકે, ગુજરાતનું એવું સ્થળ જે તમારું ફેવરેટ હોય? મારું ઘર પરમાર ખોડાભાઈ નાથાભાઈ ગામ કમલપુર તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા. કે જેને મારી ભાષા સમજાતી નથી એ ગુજરાતી નથી. ગુજરાત એટલે ગુજરાત એક નંબર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગરબાની રાતોમાં ગુંજે ગુજરાતી ગાન, ગરબાની રાતોમાં ગુંજે ગુજરાતી ગાન. અમે તો ગુજરાતી, અમારું દિલ દીવાનું ના. 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ. તો આ દિવસ નિમિત્તે GJ2 એટલે કે મેહોણા વાસીઓને શું ખબર છે ગુજરાત વિશે, આવો જાણીએ. ઓકે, ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે છે? 1 મે. 1 મે. आइडिया नहीं मैडम, ख्याल नहीं है. 1 મે 1960. 1 મે 1960. ગુજરાતની સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ હતી. આવતીકાલે 1 મે. ગુજરાતની સ્થાપના 1 મે 1965, 1961, 1960. ગુજરાતની સ્થાપનાની મને યાદ નહીં કરે. 1960માં. ગુજરાતની સ્થાપના 1/5/60 સ્થાપના થયેલી છે. ઓકે, 1/5 યાદ છે બેન, 1 મે. વર્ષ યાદ નથી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી? દેવગોડા. ખ્યાલ છે ત્યાં સુધી, બીજું હમણાં અમે ભણ્યા નહીં બહુ એટલે. દાદા કોણ હતા? દેવગોડા. ડૉક્ટર જીવરાજજી મહેતા. શાયદ જીવરાજ મહેતા હતા. જીવરાજભાઈ મહેતા. એ યાદ નથી કરે. મહેતા હતા ને? મહેતા હતા ને? સનદ મહેતા. જીવરાજ મહેતા. ઓકે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા. જીવરાજ મહેતા. ગુજરાતનું તમને એવી વસ્તુ જે તમને બહુ જ ગમતી હોય? કલ્ચર અને હેરિટેજ જે છે એ રહ્યું. એનું કલ્ચર એટલે. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ અત્યારે આવેલા છે? ગુજરાતમાં કેટલા જિલ્લા તો ખરેખર મેડમ અમે ભણ્યા જ નહીં એટલે બીજી તો નહીં ખબર. 28. સૌથી મોટો જિલ્લો? સુરત. 24. 27. 34 34. સૌથી મોટો જિલ્લો? સૌથી મોટો જિલ્લો કચ્છ. ગુજરાતની અંદર કુલ જિલ્લા, જિલ્લાનું તો ખબર નહીં એક્ઝેક્ટ. ગુજરાતમાં 33, હમણાં 9 બન્યો 34મો વાવતરા. તો આમ સૌથી મોટો જિલ્લો? સૌથી વિસ્તારમાં તો કચ્છ કહીએ અને વસ્તીમાં જે અમદાવાદ તો વિસ્તારમાં જે બનાસકાંઠા તો એનો 2 ભાગ થઈ ગયા બરોબર, એટલે હાલ તો કહેવાય નહીં બરાબર. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ આવેલા? 36, 33. સૌથી મોટો જિલ્લો? કચ્છ. કદાચ 31 છે. સૌથી મોટો જિલ્લો? સૌથી મોટો કચ્છ. ગુજરાતમાં હાલમાં તો બધા જ જિલ્લા છે, લગભગ 35 જેવા છે. ઓકે, સૌથી મોટો જિલ્લો? કચ્છ. 33. સૌથી મોટો જિલ્લો? કચ્છ. 33. સૌથી મોટો? કચ્છ. ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? ગુજરાતમાં ના 2 આવેલા. કયા કયા? એક સોમનાથ છે અને બીજું આઈ થિંક ખ્યાલ નહીં, પણ 2 આવેલા છે એટલી ખ્યાલ છે. એક છે ના, અરે આઈ રહ્યું, સોરી, અહીંયા આપણે શું કહેવાય, A few moments later. નથી કરી એમ. ઓકે, બા. ગુજરાતમાં ગુજરાતમાં તો 2 કયા કયા? સોમનાથ. બસ એક જ છે. હા, ઓકે. જ્યોતિર્લિંગ મતલબ જે સોમનાથ એ ટાઈપ કે એક જ છે ને સોમનાથ. સોમનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. ગુજરાતમાં જ્યોતિર્લિંગ 4 જેવા છે, એ પરફેક્ટ ખબર નહીં પણ 4. ગુજરાતનું પાટનગર? ગાંધીનગર. ગુજરાતનું ગાંધીનગર. ગાંધીનગર. અને પહેલા કયું પાટનગર હતું? અમદાવાદ. ગાંધીનગર. અને પહેલા કયું હતું? અમદાવાદ. ગાંધીનગર. પહેલા કયું હતું? ગાંધીનગર. પહેલા કયું હતું? અમદાવાદ. ગુજરાતનું ફેવરેટ તમારું સ્થળ? આપણે મહેસાણા કોટ. કેમ? બસ કોટમાં મજા આવે, તમે પણ આવો. રૂકો જરા, સબર કરો. દૂર જ સારાથી. મારું ઘર. इतने तेजस्वी लोग हैं हमारे पास. પાટણ. કેમ? કેમ?
રાણકીવાડમાં છે ને ઐતિહાસિક સ્થળો છે ત્યાં. મહેસાણા મોઢેરામાં બી ખરું. અંબાજી. અમદાવાદ કેમ? રહેઠાણ છે, જન્મસ્થળ છે. જુનાગઢ. એનું કારણ? કુદરતી વાતાવરણ. પાટણ રાણકી વાવ, કારણ? કેમ કે ત્યાંની ઐતિહાસિક કલા એકદમ સારી છે. ફેવરેટ દ્વારકા, અંબાજી. કારણ? મજા આવે ફરવાની, લોકેશન સારું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. બસ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતની તમને જે સ્થળ બહુ પસંદ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી, એનું કારણ? સૌથી ઊંચી પ્રતિમા છે જે આપણા દેશનું નામ ગર્વ ઊંચું રાખે છે એટલા માટે. ગુજરાતની તો ઘણી બધી વસ્તુઓ ફરવા લાયક ટુરિસ્ટ પ્લેસ વધારે પડતા ગમે. કયું સ્થળ તમારું ફેવરેટ છે ગુજરાત? ગુજરાતમાં સાપુતારા, જુનાગઢ છે, દ્વારકા સ્પેશિયલ. મહેસાણા. કેમ? બસ મહેસાણામાં મોજ મસ્તી અને ફરવાની બહુ મજા આવે. અંબાજી. કેમ? હું પગપાળા સંઘમાં દર સાલ જાઉં છું. આ 31 વર્ષ આવી રહ્યું. મહેસાણા મારું. અમારું મહેસાણા. કેમ? મહેસાણા, અમે પ્રોપર મહેસાણા રહીએ છીએ. મહેસાણામાં બધા સારા ફરવાલાયક સ્થળો છે. મહેસાણા જિલ્લામાં ધાર્મિક સ્થળો આવેલા છે, પર્યટનના સ્થળો એટલા. રાજમહેલ રોડ, રાજમહેલ મહેસાણા જિલ્લામાં મળતો નહીં જોવા. પુરાતન તત્વો અહીંયા છે. મોઢેરા સૂર્ય મંદિર છે. એવા ઘણા મહેસાણા જિલ્લામાં ઘણા બધા એવા છે. ગાંધીનગર. કેમ ગાંધીનગર જ? ગાંધીનગર પાટનગર છે અને રાજધાની છે એટલે. ગાંધીનગરનું એવું વિશેષ વસ્તુ જે તમને વધારે પસંદ હોય? અક્ષરધામ. તમારું ફેવરેટ ફૂડ ગુજરાતી? બાજરીનો રોટલો ને ચટણી. મારું ગુજરાતી કાઠિયાવાડી. દાળ ભાત શાક રોટલી. અને એમાં સૌથી ફેવરેટ હોય તો? એને કહી શકાય. ફૂડ પાઉંભાજી. ફેવરેટ રોટલો ને દાળ ને એવી રીતના જે મારા મધર બનાવે છે. ખમણી. બધું ભાવે જ છે ગુજરાત. ફેવરેટ તમારું? મને તો બધું ભાવે જ છે, ફેવરેટ જ છે બધું વાળું. ફાફડા જલેબીમાં સેમ. ફાફડા જલેબી. ખમણ, ઢોકળા, એ બધી વસ્તુ, બીજું કોઈ નહીં, નોર્મલી એ જ છે. દાબેલી વડાપાઉં. કારણ? મજા આવે, મીઠાશ પ્લસ પાઉં એ બહુ ખાવાની મજા આવે. ગુજરાતનું ફૂડ કઢી ખીચડી. ગુજરાતી થાળી, ગુજરાતી થાળીમાં શું? જે રોટલી, શાક, બાજરીના રોટલા. અમારે અહીંયાના દેશી બાજરીના રોટલા મહેસાણાના. અડદની દાળ. ખમણ ઢોકળા. ઘણા બધા ખાણીપીણીનો તો શોખ છે આપણને, અને ફૂડમાં કહીએ સ્પેસિફિકલી તો આપણને ખમણ ભાવે. ઓકે, ગુજરાતમાં એવો અત્યાર સુધી ઘણા વિકાસ થયા, તો એવું કયો વિકાસ થયેલો છે જે તમને આમ પસંદ હોય? અટલ બ્રિજ. ગાંધીનગરની ગ્રીન સિટી અને ઇન્ફો સિટી, ત્યાં અત્યારે એકદમ મતલબ વિકાસ જોરદાર થયો. તમને એવું કંઈ લાગે કે કોઈ વિકાસ હજી ગુજરાતમાં કરવા જેવું? હજુ વિકાસ તો રોજગારી માટે સરકારને કંઈક કરવું જોઈએ. ગુજરાત રાજ્યને કયા રાજ્યમાંથી અલગ પાડવામાં? બોમ્બે, મહારાષ્ટ્ર. એવી ખાસ વિશેષ વાત જેનાથી ગુજરાત અલગ પડે છે? ગુજરાત અલગ એટલા માટે પડે કે ગુજરાતી માણસને એક આરામ જોવે, ધંધો જોવે, બે વસ્તુ જોવે એને, ન પૈસા જોવે. ન એ પૈસા વાપરે, એવું નહીં કે પૈસા કંજુસાઈ કરે, વાપરે નહીં, બચત કરે. એ પૈસા વાપરે, એને એન્જોય કરતા આવડે છે, એ સૌથી સારી બાબત છે ગુજરાતીની. ગુજરાતના વ્યક્તિઓમાં ખમીર છે કે ગમે તે વસ્તુને એ ગમે તે વસ્તુ સામે લડી શકે, ગમે તે વસ્તુ કરી શકે એમ. વેપાર ગુજરાત છે એ અમને ગૌરવ છે. એ પોરબંદરના વતની હતા એટલે અમારા રાજ્યના વતની હતા એટલે અમને બહુ ગૌરવ છે. વેપાર હોય, દેશની રાજનીતિ હોય, દરેક વસ્તુમાં ગુજરાતી હંમેશા આગળ જોઈએ. ઓકે, ગુજરાતના 5 એવા વ્યક્તિ જે આખા વિશ્વમાં ડંકો વગાડતા હોય. મોદી સાહેબ, મોદી સાહેબ, મોદી સાહેબ, મોદી સાહેબ ને મોદી સાહેબ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ગુજરાતના 5 મહાન વ્યક્તિ જેને આખા વિશ્વમાં ડંકો વગાડે. એક તો ત્રિવેદી મિત આપણે. कैसा लगा मेरा मजाक? આ હું કહી દઉં 5. એક તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, બીજા છે મુકેશભાઈ અંબાણી, ત્રીજા આપણે અદાણી સાહેબ, રતનજી ટાટા, અને ચોથા 5માં છેલ્લા રહ્યા ને, છેલ્લા આપણે એક નામ કેવું હોય ત્યાં વર્તમાનનું તો ભૂપેન્દ્રભાઈ સાહેબ. તમને કઈ વાતનો ગૌરવ છે કે તમે ગુજરાતી છો? દરેક જગ્યાએ એક આગવી છાપ ઊભી થાય ગુજરાતીની, એના માટે જ અમે ગર્વ કરીએ છીએ કે ગુજરાતી છીએ. આ ધરતી પર જન્મ મળ્યો ગુજરાતની. ગુજરાતનો એ ગર્વ છે કે અહીંયા સુખ શાંતિ મળી જાય. બિલકુલ
શાંતિ મળી રહે, તોફાન હુલ્લડ કંઈ થાય નહીં ગુજરાતમાં. એટલે ગુજરાત બધા રીતે અત્યારે તો સારું એવું પરફોર્મ કરી રહ્યું છે વર્લ્ડ વાઇડ, અને આગળ બી આશા છે કે કરે. અત્યારે ગુજરાત પહેલાં જોવા જઈએ તો આપણે ગુજરાતની ઇકોનોમી બહુ સારી, બરાબર. પછી જે આખા વર્લ્ડમાં કહેવાય ને કે બિઝનેસ માટે ગુજરાત બહુ પોપ્યુલર છે. બહુ બધા લોકો હે જે બિહાર હે, યુપી હે, એ અહીં બિઝનેસ કરવા માટે ગુજરાતમાં આવે આપણે, બરાબર. બધી રીતે ગુજરાત બેસ્ટ છે. ગુજરાતીઓ માટે તો સારી સંસ્કૃતિ છે. ત્યાં ગુજરાતની અંદર લોકો આવીને વસે છે કે આપણા સંસ્કૃતિના કારણે જ વસી રહ્યા છે. બાકી બહારના રાજ્યોમાં આપણે જઈ શકતા નથી, પણ આપણા રાજ્યની અંદર લોકો આવી શકે છે. એ આપણે ગૌરવની વાત છે. બોલી મહેસાણાની. હું એટલા માટે કે ગુજરાતની અંદર આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આપણા અદાણી, અંબાણી, આ બધા ગુજરાતીઓનું, હું પણ ગુજરાતીઓ મને પ્રાઉડ છે. ગુજરાતની અંદર આ બધા જે ગુજરાતી છે શાંતિથી સુખેથી રમીએ, ખેતીવાડી બધું શાકભાજી બધું સારી લીલોતરી છે, એટલે ગુજરાતની અંદર બધું જ મળે છે. એટલા માટે ગુજરાત પ્રખ્યાત છે. હાલ તો અમારા મોદી સાહેબ અમારા દેશનું નેતૃત્વ કરી રહ્યા, અમારું ગૌરવ. નેતા છે અને વડાપ્રધાન છે, એટલે અમને તો ગૌરવ હોય જ ને મહેસાણા જિલ્લામાં. મારા દેશના વડાપ્રધાન છે જે ગુજરાતના, મારા જિલ્લાના હોમ મિનિસ્ટર કે જે મારા જિલ્લાના, મારા ગુજરાતના, એ બાબતનો ગૌરવ છે કે હાલ દેશનું નેતૃત્વ બંને ગુજરાતી સંભાળી રહ્યા છે ને પૂરા વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. ગર્વ એ છે ગુજરાતી લોકો ભોળા હોય છે ને દરેક લોકોને મદદ કરતા ને ખંતેલા હોય છે ને ક્યાંય પાછા ના પડે. આખા વિશ્વમાં દરેક જગ્યાએ તમને ગુજરાતી જોવા મળે. થેન્ક યુ. તમે કઈ ગુજરાતમાં આવનારી પેઢી માટે કહી શકો? બસ ગુજરાતની પેઢીને એવું કહીએ પ્રોગ્રેસિવ છે, એ રીતે પ્રોગ્રેસિવ રહે, અંદર લડાઈ ઝઘડા ના કરે, ક્લીન સિટી રાખે. ગુજરાત તો હંમેશા પ્રોગ્રેસિવ જ છે અને સંદેશની જરૂર જ નહીં. શાંતિથી રહો, ધમાલ મસ્તી કરશો નહીં, મજા કરો. ગુજરાત માટે એટલું કે ઇવન ઇન્ડિયા માટે કે ભાઈ આવનારી પેઢી જે તે સ્વચ્છતા માટે જાગૃત બને એ બહુ મહત્ત્વનું છે, અને જે તે નશાથી દૂર રહે મોટી જરૂરિયાત છે. ગુજરાતનું જે વિકાસ થઈ ચૂક્યો છે ગુજરાતમાં, એમાંથી કઈ વસ્તુ તમને બહુ જ ગમે? રોડ રસ્તા સારા છે. ગુજરાતને લઈને અત્યારે તો સરકારને એવો કોઈ પગલો લેવો જોઈએ જે બરવાખોરી અત્યારે ગુજરાતની અંદર પણ ચાલુ થઈ ગઈ છે. મતલબ યુપી ને બીજા રાજ્યોમાં તો હતી જ, પણ અત્યારે ગુજરાતમાં એ થઈ ગઈ. તો મતલબ સરકારને પગલો લેવો જોઈએ તો આવનારી પેઢીને કોઈ તકલીફ ના થાય. ઓકે, કોઈ આવનારી પેઢી માટે તમારો કોઈ સંદેશ ગુજરાત માટે? યુવા પેઢી વ્યવસ્થિત રહે છે અને ગુજરાતનું નામ રોશન કરે એવી આપણી શુભકામનાઓ. હું એ સ્વચ્છતા અભિયાનમાં ખાસ કરીને જોડાય અને ગુજરાત ભવિષ્યમાં સ્વચ્છ શહેર સ્વચ્છ રાજ્ય બને. ગુજરાત વિશે તો ઘણું બધું આમ કહેવા જઈએ તો બહુ સારી વસ્તુ છે. ગુજરાતની અંદર આપણી બહુ સારી પદ્ધતિ છે, પ્લસ વિકાસ છે ગુજરાતનો સારો એવો, અને રહેવાની પણ બહુ મજા આવે છે. ગુજરાત છોડીને ક્યાંય જવાનું મન ના થાય. આપણા ગુજરાતનું ભૌગોલિક દ્રષ્ટિએ આપણને દરિયા કિનારો મળેલો છે, રણ પણ છે, પર્વત પણ છે, અને બાકીની દ્રષ્ટિએ તમે જોઈએ તો ગુજરાતના મોટાભાગના લોકો બિઝનેસમાં ઘણા આગળ છે, અને દુનિયામાં પણ જોશો તો ગુજરાતીને ડંકો વાગે છે, અને ગુજરાતી ક્યાંય પાછા ના પડે. બે લાઈન ગુજરાત માટે. મેરા ગુજરાત મહાન. ગુજરાત એટલે ગુજરાત એક નંબર. ગુજરાતનો ગમે તે આખા દેશની અંદર બે જણ જોવા મળે, એક બટાકો અને ગુજરાતી. તમને આખા વર્લ્ડની અંદર તમે જ્યાં ફરશો ત્યાં તમને ગુજરાતી જોવા મળશે અને બીજું ગુજરાતી વેપારી છે, બરાબર. કદી ક્યારે પણ ભૂખો નહીં રહે, એટલે ગુજરાત મને પ્રાઉડ છે. ગુજરાતમાં રહેવું, આનંદથી રહેવું, બીજું તો શું કહું. બસ મારું ગુજરાત, આગવું ગુજરાત, શાંત ગુજરાત અને નિર્મળ ગુજરાત. કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. થેન્ક યુ. જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં એક કવિતા છે નર્મદજીની કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ગુજરાતી, એવી રીતના જે કહેવત છે એ રહી. એક તો વેપારીકરણ ગુજરાતની અંદર બહુ સારું છે અને પબ્લિક બધી શાંત સ્વભાવની છે, એટલે લોકો બહારના રાજ્યોમાંથી પણ અહીંયા વેપાર ધંધા કરવા માટે, રોજગાર માટે આવતા હોય. અહીંયા શું ભાઈચારાથી લોકો બધા રહે છે, દરેક ધર્મના લોકો હળી મળીને રહે, દરેકને રોજગાર ધંધો પણ અહીંયા મળી રહે. એ વસ્તુ અહીંયા ગુજરાતની ખાસ છે. ગુજરાત વિશે તો ઘણું બધું કહી શકાય, પણ ટૂંકમાં એવું કહેવું હોય તો મારું ગુજરાત મહાન છે, ને આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે ગુજરાતની ધરતી પર જન્મ લીધો છે ને ત્યાં રહીએ છીએ. છેલ્લે એક પંક્તિ કહેવા માગીશ કે કોઈક મહાન વ્યક્તિની પંક્તિ છે, પણ હું મારા મુખે કહીશ
કે જેને મારી ભાષા સમજાતી નથી એ ગુજરાતી નથી. આપણે જોયું તેમ ઘણા લોકોને ખબર જ નથી કે આપણા ગરવી ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી. આજના યુવાનો આપણા ગુજરાતના ઇતિહાસથી જ અજાણ છે. ત્યારે આપણા ગરવી ગુજરાતના ઇતિહાસને ઉજાગર કરતી એક પંક્તિ મને યાદ આવે છે કે જે દરેક ગુજ્જુના દિલમાં ઉમંગની આગ લગાડે, આસમાને ગુંજન ગજવાડે. 1960માં ઉગેલું આ ગુજરાત એટલે કે દુનિયામાં ઝળકતું ઝવેરી અને હૈયે હૈયે જોડતું જન્મસ્થાન. આ ગુજરાત જ્યાં કચ્છના રણમાં રંગોનો ઉત્સવ ખીલે, સૌરાષ્ટ્રના સમુદ્રની લહેરો શૌર્યની ગાથા ગાય, દ્વારકાના દેવ મંદિરથી લઈ સોમનાથથી પવિત્ર ધૂન, ગિરિના સિંહની ગર્જનાથી દુનિયા થથરાય અને સાપુતારાની હરિયાળી આંખોને હરખાય, મહેસાણાની મોરકટ જ્યાં ખેતરોની ખુશહાલી, દૂધની ધાર અને ગૌરવશાળી ગામડાઓ ગુજરાતની ગાથામાં ચાર ચાંદ લગાવે, અમદાવાદની ગુંજતી ગલીઓ, સુરતની હીરાની ચમક, વડોદરાનો રાજવી સ્વેગ અને રાજકોટનો રસદાર રસ, ગાંધીજીના અહિંસાનો પડઘો ને સરદારની એકતાનો ડંકો અને આજના ગુજરાતનો ધંધાદાર ધમાકો. વહે જ્યાં તાપી ને નર્મદા, જ્યાં મિત્ર બન્યા કૃષ્ણની સુદામા. આજનું ગુજરાત એટલે ઉદ્યોગોનો ઉદ્ગમ, ગરબાનું થનગનાટ અને ફાફડા ઢોકળાની ફેક્ટરી. જામનગરના જખૌથી ડાંગના ડુંગરા, ભાવનગરના બંદરથી પાલનપુરની પગદંડી. આ ગુજરાત એટલે દરેક ખૂણે એક નવી કહાની. ગુજરાત એટલે જીવનનો જલસો, જાતનો જંગ, એક જ ઉદ્વેશ, એક જ ગર્જના, જય જય ગરવી ગુજરાત.